ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણ પામેલ કેબલ બ્રિજ ઈપીસી ધોરણે હોવા છતાં ટોલ બૂથનું કામ આગળ ધપતું જોઈ સાંસદ અહેમદભાઈ પટેલે આઘાત અનુભવી આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી અને ટ્વીટ કરી તાત્કાલિક ધોરણે ધ્યાન પર લેવાની લાગણી વ્યક્ત કરી હતી। જાડેશ્વર પાસે નર્મદા નદી પર યુપીએ સરકાર દરમિયાન રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલની રજૂઆતના પગલે ₹379 કરોડ ખર્ચનો કેબલ બ્રિજ યુપીએ સરકારમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને હાલના રાષ્ટ્રપતિ અને તે સમયના નાણામંત્રી પ્રણવ મુખર્જીએ મંજૂર કરતા આ કેબલ બ્રિજ પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું હતું। જો કે યુપીએ સરકારે સાંસદ અહેમદભાઈ પટેલની રજૂઆતને ધ્યાને લઈ આ બ્રિજ ઈપીસીના ધોરણે મંજૂર કરાતા વાહન ચાલકો અને કોઈપણ પ્રકારના ટોલ ટેક્સના ખર્ચથી બચાવવાનો શુભ આશય હતો। આ કેબલ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકારમાંથી મંજૂર કરાવ્યો હતો, છતાં હાલની ભાજપ સરકાર દ્વારા ટોલ ટેક્સના બૂથનું કામ આગળ વધારી રહી છે, જેથી સાંસદ અહેમદભાઈ પટેલને આઘાત લાગ્યો છે। આ અંગે અહેમદભાઈ પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીને પત્ર લખીને અને ટ્વીટ દ્વારા તાત્કાલિક અસરથી ટોલ બૂથની કામગીરી અટકાવવા માટે વિનંતી કરી ધ્યાન પર લેવા જણાવ્યું છે।